વેલકમ બેક. વિરામ બાદ સમાચારોમાં આગળ વાત કરીએ. ધમાકેદાર વરસાદથી અમદાવાદ પાણી થયું છે. ગણતરીમાં થોડી જ વારમાં વરસાદે પૂરા શહેરને પાણી કર્યું છે. ગત રાતથી થોડા વિરામે વરસાદ વરસ્યો હતો. અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાયા હતા. અમદાવાદના પૂર્વ વિસ્તાર પાણીમાં ગરકાવ થયા છે, જ્યારે પશ્ચિમ અમદાવાદના વિસ્તારોમાં પાણી ભરાયા છે. કોર્પોરેશનની પ્રી મોન્સૂન કામગીરી પાણીમાં ધોવાઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. અલગ અલગ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે. ભારે વરસાદ હાલ રાજ્યમાં જોવા મળી રહ્યો છે. મકરવા ગામ તરફ જતો રસ્તો અને હાલ એ રસ્તાના દ્રશ્યો આપ જુઓ. આખું જે ગામનો મુખ્ય રોડ છે, આરસીસી આ રોડ છે, પણ એ રોડ અત્યારે દેખાઈ નથી રહ્યો. અને આપ દ્રશ્યો જુઓ, વાહનો કઈ રીતે આ જે પાણી ભરાઈ ગયા છે, જે ઘૂંટણસમા પાણી છે, એમાંથી કઈ રીતે નીકળે એ સૌથી મોટો સવાલ છે. જે રાહદારીઓ છે, વાહન ચાલકો છે, એમની સાથે વાત કરવાનો પ્રયત્ન પણ કરીએ, પરંતુ એ ખુદ અત્યારે અટવાયેલી સ્થિતિમાં છે. તો કઈ રીતે કોઈ આ જે પાણીમાંથી પસાર થવું, કઈ રીતે કોઈક લોકો ઘરની બહાર નીકળી શકે, સૌથી મોટી સમસ્યા છે. ઘણી બધી જાહેરાતો કરવામાં આવે છે, પરંતુ એ જાહેરાતો વાસ્તવિક જ્યારે પરિસ્થિતિ જ્યારે બને છે ત્યારે પોકળ સાબિત થઈ જાય છે અને લોકો પારેવાર જે મુશ્કેલી છે એનો સામનો કરવા મજબૂર થઈ જાય છે. અત્યારે એ જ પ્રકારના દ્રશ્યો શહેરના જુદા જુદા ભાગોમાંથી સામે આવી રહ્યા છે. કેમેરામેન શૈલેષ બગડા સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ. અમદાવાદના અલગ અલગ વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. અમદાવાદના પૂર્વ વિસ્તાર પાણીમાં ગરકાવ થયા છે. હાલ જે રીતે ગઈકાલે રાતથી થોડા વિરામ બાદ મેઘરાજા ધમાકેદાર વરસી રહ્યા છે, તડબડાટી બોલાવી રહ્યા છે. થોડા વિરામે વરસાદ વરસી રહ્યો છે, તો તેને લઈ અને પાણી ભરાયાના દ્રશ્યો અમદાવાદમાં સામે આવ્યા છે. અમદાવાદ જાણે જળમગ્ન થયું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. ક્યાંક ઘૂંટણસમા તો ક્યાંક કેડસમા પાણી ભરાયા છે. લોકોના વાહનો બંધ પડી રહ્યા છે. લોકોને નુકસાન પહોંચી રહ્યું છે. શહેરમાં અવિરત 2 કલાકથી વધુનો સમય થયો છે અને વરસાદ પડી રહ્યો છે. અને જો કે અત્યારે ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. જીવરાજ પાર્કના આ રસ્તા આપ જુઓ કે જે બેટમાં ફેરવાઈ ગયા છે. વાહન ચાલકો આ જ પાણીમાંથી પસાર થઈ રહ્યા છે. શહેરમાં કોઈ પણ એવો સતત 1 કિલોમીટરનો અંતર નથી કે જ્યાં પાણી ન ભરાયા હોય. દરેક જગ્યાએ અત્યારે પાણી ભરાઈ ગયા છે અને રાહદારીઓ હોય કે વાહન ચાલકો હોય, એમને મુશ્કેલી પડી રહી છે, કારણ કે આ જ પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે. ક્યાંક જે તેમની દૈનિક જે જીવન જરૂરિયાતના કામો હોય તે કરવામાં અત્યારે અડચણ ઊભી થઈ રહી છે. જો કે છેલ્લા 2 કલાકથી ઝી 24 કલાક પણ કવરેજ કરી રહ્યું છે, પરંતુ ક્યાંય પણ કોઈ અમદાવાદ મહાનગરપાલિકાના અધિકારીઓ અથવા તો હોદ્દેદારો સ્થળ ઉપર હોય તેવું દેખાયું નથી, તેવું નજરે નથી પડી રહ્યું. નજરે પડે છે તો માત્ર ને માત્ર જનતાની હાલાકીઓ. આપ જુઓ કે માત્ર મુખ્ય રોડ જ નહીં, સોસાયટીઓની અંદર પણ પાણી ઘૂસી ગયા છે, પ્રવેશી ચૂક્યા છે. અને અત્યારે પણ જો કે ધીમી ધારે વરસાદ છે, પરંતુ તેમ છતાં પાણી હજી નથી ઓસર્યા અને જે વાહન ચાલકો છે તેમને અત્યારે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે હવામાન વિભાગે એવી આગાહી કરી છે કે આગામી 2 થી 3 દિવસ ભારેથી અતિ ભારે વરસાદ રહેવાની શક્યતા છે. જો કે તેમાં પ્રી મોન્સૂનની કામગીરી મદદગાર સાબિત થવી જોઈએ, પરંતુ તે જ હવે અત્યારે મુશ્કેલી સાબિત થઈ રહી છે. કેમેરામેન શૈલેષ બગડા સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ. તો અમદાવાદમાં વરસાદ મુશ્કેલી લાવ્યો છે. નિકોલ, માણેકબાગ, નારોલમાં પાણી ભરાયા છે. ખોખરા, ફતેવાડી, હાટકેશ્વર, મણિનગરમાં જળબંબાકાર થયા છે. પાણી ભરાઈ જતા લોકોને પારાવાર મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે. નિકોલના મધુમાલતી વિસ્તારમાં પાણી ભરાયા છે, તો લોકોના ઘરમાં પાણી ઘૂસી જતા લોકોને પારાવાર મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે. તેઓની ઘર વખરીને નુકસાન પહોંચી રહ્યું છે. તો લોકોના ઘરમાં પાણી ઘૂસી રહ્યા છે, દુકાનોમાં પાણી ઘૂસી રહ્યા છે. આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો. ભારે વરસાદના કારણે જળમગ્ન થયા છે અનેક વિસ્તારો, જેને લઈ અને લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે. તો અમદાવાદમાં વરસાદ જે છે તે મુશ્કેલી લાવ્યો છે. નિકોલ, માણેકબાગ, નારોલમાં પાણી ભરાયા છે, તો ખોખરા, ફતેવાડી, હાટકેશ્વર, મણિનગર માં પાણી ભરાયા છે. પાણી ભરાઈ જતા પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે લોકોને. નિકોલના મધુમાલતી વિસ્તારમાં પાણી ભરાયા છે. લોકોના ઘરમાં પાણી ઘૂસી જતા હાલાકીના દ્રશ્યો સર્જાયા છે. તો સમાચારો યથાવત રહેશે, ફરી રોકાઈશું.